નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવી લેટરલ શિફ્ટ મેળવો. તો પહેલા તો આની આકૃતિ સૌથી મહત્વની છે, એટલે આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ છે ઓકે, આ છે કાચનું લંબઘન. ઓકે, કાચનું લંબઘન લઈ હવે એક એક પોઈન્ટની હું ચર્ચા કરતો જઈશ કે સૌ પ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પેપર લગાડી તેના પર કાચનો લંબઘન મૂકી દીધો. કાચના લંબઘનની સપાટીઓ, એની કિનારીઓ અંકિત કરી લ્યો, એને ABCD નામ આપો. તો આની ચર્ચા હું પછી કરું, પણ પહેલા આપણે આકૃતિ દોરીએ. તો શેડ, સૌ પ્રથમ મિત્રો તમારે એક રેખા રચી નાખવાની છે, સીધે સીધી. આ રચી રેખા, તીરની નિશાની આપીશું છેલ્લે. ઓકે, આ વક્રીભૂત કિરણ અને આ નિર્ગમન કિરણ. આ લંબ, અહીંયા લંબ, હવે લેટરલ શિફ્ટ રચીએ. આ લેટરલ શિફ્ટ. ઓકે બાળકો, નામકરણ કરીએ. ABCD, તીરની નિશાની દર્શાવી દઈએ. આકૃતિ કમ્પ્લીટ. આ લંબ N ડેશ, M ડેશ, આ બિંદુને O નામ આપું, આને O ડેશ નામ આપું. આ L 90 નો ખૂણો બનાવે છે. આપાત કોણ I1. મિત્રો આ જે ખૂણો બને છે E, વક્રીભૂત કોણ R1. આ જે ખૂણો બને છે E I2, આ ખૂણો બને છે E R2. આકૃતિ કમ્પ્લીટ. હવે તો કે હવે કયો, સૌ પ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ લઈ તેના પર ડ્રોઈંગ પેપર લગાડો અને એના પર કાચનો લંબઘન મૂકી તેની કિનારીઓ ABCD અંકિત કરો. હાલો, થઈ ગઈ. હવે તો કે આ બાજુ AB સાથે ખૂણો બનાવતી આ એક રેખા રચો. એ આપણે નામ ABCD આવી ગયો. આ E, આ F, અહીંયા નામ આપી દઉં. આ G, આ H, અને અહીંયા એક બિંદુ લઈ લઉં P. અહીંયા આપણે જે ત્રુટક રેખા રચવાની છે, એટલે અહીંથી હું એ રેખાને ત્રુટક સ્વરૂપ આપી દઉં. ઓકે, શું કીધું? બાજુ AB સાથે ખૂણો બનાવતી રેખા EF રચી દીધી. આ રેખા પર બે ટાંકણીઓ E અને F ઊભી લગાડી દીધી. હવે તો કે લંબઘનની બીજી સપાટી સીધી તરફ જોઈ તમારે લંબઘનની અંદરથી ટાંકણીઓ E અને F ના પ્રતિબિંબ જોવાના છે. ઓકે, હવે આ બાજુ, કઈ બાજુ? સીધી તરફ બે ટાંકણીઓ G અને H એવી રીતે લગાડો કે જેથી તમને ટાંકણીઓ E અને F ના પ્રતિબિંબ અને G અને H એક સીધી રેખામાં દેખાય. બસ ઉપાડી લ્યો બધું, ટાંકણીઓને લંબઘન ઉપાડી લ્યો. હવે વર્ણન કરો. EF રચો, રેખા EF રચો, જેને P બિંદુ સુધી લંબાવો. આ રેખા EF બાજુ AB ને O બિંદુમાં છેદે છે. એ રીતે GH રચો, જે બાજુ CD ને O ડેશ બિંદુમાં છેદે છે.
ઓ બિંદુએ એબી ને લંબ એને ડેશ રચો. ઓ ડેશ બિંદુએ સીડી ને લંબ MM ડેશ રચો. ઓ ડેશ માંથી રેખા EF પર લંબ ઓ ડેશ L રચો. રચી લીધું. અહીં મિત્રો તમે જોઈ શકો છો, સપાટી એબી પાસે પ્રથમ વક્રીભવનની ઘટનામાં આપાત કિરણ EF હવામાંથી કાચમાં પ્રવેશે છે, એટલે તમે જુઓ એ લંબ તરફ વળે છે. સપાટી સીડી પાસે દ્વિતીય વક્રીભવનમાં પ્રકાશનું કિરણ O ડેશ કાચમાંથી હવામાં નિર્ગમન પામે છે, એટલે લંબથી દૂર જાય છે. અહીં EF આપાત કિરણ, O ડેશ વક્રીભૂત કિરણ, O ડેશ H નિર્ગમન કિરણ છે. મિત્રો આપાત કોણ I1 અને આ વક્રીભૂત આ નિર્ગમન કોણ R2 ના મૂલ્ય સમાન હોય છે. તેથી આ નિર્ગમન કિરણ GH ની દિશા આપાત કિરણ EF ની દિશાને સમાંતર હોય છે, પરંતુ વક્રીભવનની ઘટના થવાથી એનું O ડેશ L જેટલું સ્થાનાંતર થાય છે. એનો મતલબ શું થયો? પ્રકાશનું કિરણ આમ સીધું જતું હતું, તમે મૂકી દીધો વચ્ચે કાચનો લંબઘન, તો હવે એનો રસ્તો આ થઈ ગયો, આટલું ખસી ગયું. કેટલું ખઈશું? O ડેશ L જેટલું ખઈશું. આ O ડેશ L ને લેટરલ શિફ્ટ કહે છે. તો મિત્રો આમાં મેં તમને આકૃતિ દોરતા શીખવાડી, એનું વર્ણન પણ શીખવાડ્યું. 3 માર્ક. આભાર.